સમગ્ર દેશને હચમચાવી નાખનાર અમદાવાદની વિમાન દુર્ઘટનામાં 300થી વધુ મુસાફરોના અકાળે મોત થયા છે, જેને લઈને સમગ્ર ગુજરાત શોકની ગાલીમાં છવાઈ છે. મૃતકોની આત્માને સદગતિ પ્રાપ્ત થાય તે માટેના કાર્યક્રમો ઠેર ઠેર યોજાઈ રહ્યા છે. ત્યારે પાટણ શહેરના જલારામ મંદિર ખાતે ટ્રસ્ટીઓ અને ભાવિક ભક્તો દ્વારા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. તો મૃતકોને ભાવભરી શ્રદ્ધાંજલિ ભજન સ્વરૂપે અને મૌન પાળીને આપવામાં આવી હતી. આ પ્રસંગે જલારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી નારણ કાકાએ મૃતકોના પરિવારજનો પર આવેલી આ અણધારી આફતને સહન કરવાની પરમાત્મા શક્તિ આપે તેવી પણ પ્રાર્થના કરવામાં આવી હતી. અને વધુમાં જણાવ્યું હતું કે આવી ઘટનાઓ ભગવાન તે ચરિતાર્થ કરાવે છે અને જન્મ તેમજ મરણ ભગવાનના હાથમાં છે, જેથી લોકોએ ચેતી જવાની સલાહ આપી સારા કાર્ય કરવા અપીલ પણ કરી હતી. ઘણા લોકો પોતાના દીકરો ભણવા માટે તો પછી એને પછી જતા રહ્યા એમ તો રડા કરે એ પણ હવે ઘણા પ્રસંગો આપણે એનો આપણે વર્ણન તો કરી શકીએ કેવી પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ, શું કહી શકીએ. આપણે આત્મા કશું નથી, ભગવાન આગે તેમ રહેવાનું છે, પણ આવા પ્રસંગો આપણને સમજાવી જાય કે ભગવાનના આત્મા બધી વસ્તુ છે. જન્મ અને મરણ આપણા હાથમાં નથી. મારે જીતી જવાની જરૂર છે. જેટલું નામ સ્મરણ કરીશું. તમે જુઓ, ભગવાન એક ચીજ બતાવ્યું તો ભગવાન છે, બીજા પછી ભગવાન છે, એટલે એટલા પોતાની ટિકિટ બે પોતાની ટિકિટ કેન્સલ કરાવી દીધી, એ બચી ગયો અને એ બેન